ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં વિજિલન્સ વિભાગે રાજ્ય સરકારના ચીફ એન્જિનિયર વૈકુંઠનાથ સારંગીના 7 સ્થળે એકસાથે દરોડો પાડતા હોબાળો મચી પામ્યો છે. આ દરમિયાન સારંગીએ ડરના મારે ફ્લેટની બારીમાંથી 2.1 કરોડની રોકડના બંડલ ફેંકી દીધા હતા. તો સ્થાનિક લોકો પણ આટલી રોકડ જમીન પર પડેલી જોઈને ચોંકી ગયા હતા. ત્યાર પછી વિજિલન્સની ટીમે આ રોકડ જપ્ત કરી હતી. તો મળતી માહિતી મુજબ આ તપાસ દરમિયાન 2.1 કરોડ રોકડ, મોંઘા ઇલેક્ટ્રોનિકના સામાન અને ફર્નિચર, કિંમતી ઘરેણાં, જમીન અને ફ્લેટ સંબંધિત દસ્તાવેજો અને એક બેંક ખાતા અને લોકર્સની માહિતી સામે આવી હતી. ત્યારે વિજિલન્સના વિભાગે હવે આ રોકડની કાયદેસરતાની તપાસ કરી રહ્યું છે અને વૈકુંઠનાથ સારંગી સામે આ પ્રમાણસર સંપત્તિ રાખવા, ભ્રષ્ટાચાર અને સરકારી સંશોધનના દુરુપયોગ સંબંધિત કલમો હેઠળ તપાસ શરૂ કરવામાં આવી છે. તો સારંગીને હજી સુધી કસ્ટડીમાં લેવામાં આવ્યો નથી, પરંતુ તેની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. તો વિગતવાર પૂછપરછ માટે તેને સમન્સ જારી કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.